નમસ્કાર મિત્રો, ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ગૂગલના એક મહત્ત્વના ટૂલ્સ નોટબુક એલએમ વિશે જોવાના છીએ। આ નોટબુક એલએમ શું છે તેના વિશે થોડી ઘણી બેઝિક માહિતી મેળવીશું અને આ ટૂલ્સની મદદથી શું શું કાર્ય કરી શકાય તો તેના વિશે આપણે જોશું અને સોર્સ કેવી રીતે દાખલ કરી શકાય તો તેના વિશે પણ આપણે એમાં જોશું। ગૂગલની મોસ્ટ અંડરરેટેડ એપ્લિકેશનોમાંની અથવા તો અંડરરેટેડ ટૂલ્સમાંનો એક ટૂલ્સ આ છે, પરંતુ એ બહુ જ મહત્ત્વનું ટૂલ્સ છે, ખાસ કરીને સ્ટુડન્ટ્સ, ટીચર્સ અને રિસર્ચર્સ માટે બહુ જ કામનું છે। સરળ ભાષામાં કહું તો તમારા ડોક્યુમેન્ટ્સ પરથી તમને સમજાવતું અને લખવામાં મદદ કરતું એઆઈ નોટબુક છે। સૌ પ્રથમ તો આપણે આ એપ્લિકેશનને પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી લેવાની છે। પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કર્યા બાદ આપણે એને ઓપન કરશું અને લોગિન કરીશું તો આ પ્રકારનું ઇન્ટરફેસ જોવા મળશે। એમાં સૌપ્રથમ આપણે ક્રિએટ ન્યૂ પર જેવું ક્લિક કરીશું તો આપણને આ પ્રકારના ઓપ્શનો દેખાઈ રહ્યા છે। લિંક છે વેબની, એટલે કે કંઈ સર્ચ કરવું હોય તો સર્ચ કરી શકીએ, પીડીએફ છે, ઓડિયો છે, ઇમેજીસ છે, વેબસાઇટ છે, યુટ્યુબ છે અને કોપી ટેક્સ્ટ છે। તો તમને પ્રશ્ન થતો હશે કે આ બધું શું છે? તો ગૂગલ નોટબુક એલએમ જે છે એમાં સૌપ્રથમ તો સોર્સ દાખલ કરવો પડે। તો સોર્સ કેવી રીતે દાખલ કરી શકીએ? તો સોર્સ દાખલ કરવા માટે આપણને આ બધા ઓપ્શનો આપવામાં આવ્યા છે। તો ઓપ્શનો કયા કયા છે ફરીથી એકવાર જોઈ લઈએ। ભાઈ, આપણે કોઈક સોર્સ વેબસાઇટ પર સર્ચ કરીને શોધી શકીએ, પીડીએફ દાખલ કરી શકીએ, કોઈ ઓડિયો અપલોડ કરી શકીએ, કોઈ ઇમેજ અપલોડ કરી શકીએ, કોઈ વેબસાઇટ અપલોડ કરી, એટલે કે વેબસાઇટની લિંક અપલોડ કરી શકીએ, યુટ્યુબની લિંક અપલોડ કરી શકીએ અને કોઈ ટેક્સ્ટને સીધું કોપી કરીને અહીં આમાં પેસ્ટ કરી શકીએ। તો આટલા ફીચર્સની મદદથી આપણે નોટબુકમાં સોર્સ દાખલ કરી શકીએ। સોર્સ દાખલ કર્યા બાદ આપણે કામગીરી શરૂ કરી શકીશું। તો આશા છે કે તમને નોટબુક એલએમ શું છે અને એમાં સોર્સ શું છે તેના વિશે થોડી ઘણી બેઝિક માહિતી મળી હશે। હવે પછીના વિડીયોમાં આપણે આ સોર્સ દાખલ કર્યા બાદ એનો ઉપયોગ કઈ રીતે કરી શકાય તેના વિશે આપણે જોઈશું। આભાર।